સમજો મમ્મી, મારી બાઈને દિવાસાનું વરત છે એટલે મહેરબાની કરીને 2 દિવસ એને કઈ કામ નો ચિંતા. અને બેન તું તો ખાસ, તારી ભાભીને દિવાસાનું વરત છે એટલે એને કઈ કામ નો ચિંતી. 2 દિવસ એને આરામ જ કરવાનો છે. જાનુ ક્યાં ગઈ મારી જાનુ? જાનુ તારી હાટું ફરાળ લાવ્યો છું. તારે જાનુ ખાઈને પીને જલસા જ કરવાના છે. પૂછ્યું તો તારે જરીએ રહેવાનું જ નથી. તું તો પણ હાવ ભાઈઓ કેલો થઈ ગયો. હા તે થઈ જ જાય ને, લાખોમાં એક છે મારી બાઈ. હું સંભાળ નહીં લઉં તો કોણ લે? જાનુ તારે 2 દિવસ છે ને કાંઈ કામ નથી કરવાનું. ઘરે મેં તમ તારે બધાને કહી દીધું છે. હું કહું મારી બાઈને છે ને 2 દિવસ કોઈ કામ જ ન ચિંતા. હાલો, હા 2 દિવસ હું કામે નથી આવવાનો હો, કેમ કે મારી બાઈને દિવાહાનું વરત છે ને એટલે. હા બરોબર ને જાનુ? સમજો મમ્મી, મારી બાઈને હાટું છે ને ફરાળમાં બટાટા વઘારી દીજો અને રાજગરાનો શેરો બનાવી દીજો. જાનુ બીજું કાંઈ બનાવવું છે? ના રે ના. હા તો બસ મમ્મી એટલું બનાવી દેજો. હાલો, હા તારી પાસે સોકટા ભાજી પડી ને? હા તો ઘાયો ઘા મારા ઘરે દઈ જા. આજ મારી બાઈને દિવાહાનું જાગરણ છે ને એટલે. હા કાલ આપણે ક્યાં ફરવા જવાનું છે? કાલ જાનું આપણે છે ને ભાવનગર સૈયારા મૂવી જોવા જવાનું છે. એટલે તારું જાગરણ થઈ જાય ને સૈયારા મૂવી પણ જોવાઈ જાય. અને મૂવી પૂરું થઈ જાય ને પછી આપણે ફરવા વહી જાવું.